શું હા, બટાકાથી શું બનાવે છે? ઉલટા વડાપાઉં બનાવું છું. ચાલો. માવો તૈયાર કરવા માટે સૌથી પહેલાં એક વઘાર કરીશું. તેમાં 2 ચમચી તેલ, રાઈ, જીરું, હળદર અને લાસ્ટમાં ઝીણા સમારેલા 2 ચમચી મરચાં ઉમેરી લઈશું ને શેકી થોડીવાર થવા દઈશું. ત્યારબાદ જે બટાકાને મેશ કરી લીધા હતા તેમાં ઉમેરીશું, મિક્સ કરીશું, લાસ્ટમાં ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે જે બ્રેડ આવે છે નોર્મલ તે લઈશું, એની ચારે બાજુથી સ્લાઇસ કાઢી લઈશું. હવે એક બાઉલમાં 2 કપ જેટલું બેસન લઈશું. તેની અંદર મીઠું ને હળદર ઉમેરીશું, જરૂર મુજબ પાણી ઉમેરીશું ને મસ્ત ખીરું તૈયાર કરી લઈશું. તમે અંદર જોઈ શકો છો કે ખીરાની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે. હવે જે બ્રેડને આપણે સ્લાઇસથી આજુબાજુની કોર્નર કાઢી લીધી હતી તેને વેલણથી સહેજ પતલું કરી લઈશું. ત્યારબાદ ગ્રીન ચટણી લગાવી લઈશું. બીજા એક બ્રેડ પર રેડ ચટણી ઉમેરીશું. હવે જે ગ્રીન ચટણી લગાવી હતી તેની ઉપર બટાકાનો માવો, પછી રેડ ચટણી લગાવીશું એ બ્રેડ પર પણ બટાકાનો માવો ઉમેરી લઈશું અને એકની ઉપર એક મૂકી દઈશું. પછી એક બ્રેડ પર ગ્રીન ચટણી ફરીથી લગાવી અને બ્રેડને કવર કરી લઈશું. ત્યારબાદ રેડી થઈ ગયું છે. હવે તેને બેસનનું જે ખીરું હતું એમાં કોટ કરીશું અને ગરમ તેલમાં તળવા મૂકી દઈશું. ધીમા ગેસે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું. તમે જોઈ શકો છો આપણા ઉલટા વડાપાઉં રેડી છે. બહાર જે બજારમાં મળે છે તે ગોલ હોય છે, મેં અહીંયા ચોરસ જ રાખ્યા છે. હવે એને વચ્ચેથી કટ કરી લઈશું 4 ટુકડામાં. તમે જોઈ શકો છો કેટલા સુંદર દેખાય છે. હવે તેને રેડ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. આપણા ઉલટા વડાપાઉં રેડી છે.